મારું નામ દેવાભાઈ રામજીભાઈ, ગામ ભાડિયાનો વતની. મારી બેબલી કલ્યાણપુરા પરણાવવાની હતી. દેવજીભાઈના દવાખાને અમે લઈ જતા હતા. 3 મહિના સખત 3 મહિના ઉપરથી હતું, સખત ચાલુ હતી એ દવાખાને લઈ જવાની. પછી અવારનવાર દવા કરતા હતા, પણ મારી બેબલીને એવું કહેતા હતા તો કમ્પ્લીટ સારું છે અને એકદમ એમ કહીને મૂકી દેતા હતા ઘરે. 3 થી 4 વખત ઉપરા ઉપર લઈ ગયા, પણ મારી બેબલીને કંઈ મટ્યું નહીં. પેટમાં દુખાવો પડ્યો એટલે પછી અમે એવું વિચાર્યું કે લાવો બીજે દવાખાને લઈ જાય. બીજે દવાખાને લઈ ગયા અમે. તો બીજા દવાખાને લઈ જાય એટલે એને બતાવ્યું તો રિપોર્ટ કર્યો સાંઈકૃપામાં. તો એણે એવું કીધું કે ભાઈ આ અને બેબલીને તાત્કાલિક આ કેસ બગડી ગયો છે, તાત્કાલિક પાટણ લઈ જવી પડશે. પછી પાટણ લઈ જઈને 2-3 દવાખાના અમે ફર્યા અને અહીંયા જઈને બાળને મરલ ક્રિયાટન કરાયું અને પાણી ઘટાડ્યું. આ બધું પાટણ જઈને કરાયું. હવે અમે ફરિયાદ આલવા ગયા છે, પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નથી લીધી. હવે અમે કોર્ટમાં દાખલ કરાવવા સારા. ફરિયાદ ના લેવાનું કારણ શું? ફરિયાદ ના લેવાનું કારણ હવે એ ઉચ્ચ કક્ષાના કોઈ ભાજપના માણસો છે. અમે કંઈ અમારી સરકાર નથી એટલે અમારું કોઈ સાંભળતું નથી. શું કાર્યવાહી થવી જોઈએ અમને ઉપર? અને તો ખૂબ કાર્યવાહી. આવા તો કેસ ઘણા બન્યા છે. એક ભાડિયાનો નહીં, કલ્યાણપુરામાં 2-3 કેસ આવા બને. એક ભાઈને નસ કાપાઈ જતી, પાટણ જતા હતી ઓપરેશન કરી તો અહીંયા જતા મરી ગઈ. એક હમણાં જ ભાઈ 9 મહિના અહીંયા દવા લીધી છતાં બાળ મરલ અવતર્યું. આવા તો ઘણા કેસ. એક રાધનપુરમાંથી શણવાભાઈ જાતી એ પણ મરી ગઈ. ઘણા એવા કેસ બન્યા છે આવા નવા. કોઈ એના સામે કોઈ હિંમત કરીને કોઈ રાજકારણ છે એટલે કોઈ નામ જ નથી લઈ કે નામ લેવા જાય અને દબાઈ દેશે, એટલે આવું બને છે. આજે ક્યાં લેખિતમાં ફરિયાદ કરવા આવે છે? આજ રાધનપુર આવ્યા છે. કઈ જગ્યાએ? કોર્ટમાં આવ્યા છે અને આલા સારા ફરિયાદ. હવે કોર્ટનો મને વિશ્વાસ છે કે લગભગ ન્યાય આપશે.